નડિયાદ ડાયોસિસના પ્રાર્થના પર્વની પૂર્ણાહુતિની ખાસ રવિ સભામાં આપ સર્વનો આવકાર કરીએ છીએ અને આજના દિવસની પ્રેમી સલામ પાઠવીએ છીએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટડીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો આપણે આરાધનાની ખાસ પ્રાર્થનામાં નમીએ ને હિમાંશુભાઈ રાઠોડ આપણને આરાધનાની પ્રાર્થનામાં દોરી જશે.
સ્થાન પર જ ઊભા રહીશું અને પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈશું. પ્રત્યુત્તરી અને આ પ્રત્યુત્તરી વાચન પાઠમાં અરુણભાઈ ગીગૈયા આપણને દોરી જશે. વાચન પાઠ નંબર 39, તારા જેવો દેવ કોણ? આપણે વારાફરતી વાંચીએ. હે યહોવા, અમોને નહીં પણ તારી કૃપા તથા તારી સત્યતાને લીધે તારા નામનો મહિમા થાય એમ કર. વિદેશીઓ એમ કહે છે કે તેઓનો દેવ ક્યાં છે? પણ અમારો દેવ તો આકાશમાં છે. જે તેણે ઈચ્છ્યું તે સર્વ તેણે કર્યું છે. તેઓની મૂર્તિઓ તો સોનાપાની છે, તેઓ માણસોના હાથનું કામ છે. તેઓને મોઢા છે પણ તેઓ બોલતી નથી. તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. કાન છે પણ સાંભળતી નથી, નાક છે પણ સૂંઘતી નથી. તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી. તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી. વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા થશે. હે ઇસ્રાએલ, તું તો યહોવા પર ભરોસો રાખજે. તેઓનો તે સહકારી તથા ઢાલ છે. હે હારૂન પુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહકારી તથા ઢાલ છે. યહોવાએ આપણને સંભાળ્યા છે, તે આપણને આશીર્વાદ આપશે. ઇસ્રાએલ પુત્રોને તે આશીર્વાદ આપશે. હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. હે યહોવાના ભક્તો, નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. આમીન. આપણે બેસીએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. ને જોનભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી લઈ જશે. પરમ પવિત્ર પવિત્ર અતિ પવિત્ર અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વાલા અમારા પ્રેમાળ પ્રભુ પિતાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા પવિત્ર સાબત દિનની સવારે અમે તમારા બાળકો અમારા પાપી મસ્તકો નમાવતા તમારી હજુરમાં નમી જઈએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ સુંદર મજાના આ સાબત દિનના સવારના સમયને માટે. સાથે આભારી છીએ પ્રભુ પિતાજી તમારી કૃપા, તમારી દયાને માટે. તમારું વચન અમને કહે છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. અને ખરેખર પ્રભુ પિતાજી, અમે નિર્બળ અબળમનના માનવીઓ છીએ, પરંતુ તમારી કૃપા, તમારી દયા થકી જ અમે દરરોજ એક નવી સવાર જોઈ શકીએ છીએ. એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા તમારી હજુરમાં નમીએ છીએ. ત્યારે પ્રભુ પિતાજી, સર્વપ્રથમ અમે અમારા પાપોની ક્ષમા યાચીએ છીએ. તમારું વચન કહે છે કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. અમે પણ અધૂરા, અપૂર્ણ, પાપી, પામર મનુષ્યો છે. અમે અમારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, વલણ, દ્રષ્ટિ અને અમારા કૃત્યો થકી પાપ કર્યું છે. પરંતુ પ્રભુ પિતાજી, તમે અમારા પાપોને સારું તમારા એકાકી જનિત પુત્ર અમારા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ અવની પર મોકલી આપ્યા, કે જેમણે પ્રભુ પિતાજી અમારા પાપોને સારું ગંદી ગભાણથી તે માંડીને ગાલગથ્થાની ટેકરી સુધીની યાત્રા કરી અને અમને અમારા પાપોની ક્ષમા આપવાને માટે પોતાનું જીવતું બલિદાન આપ્યું અને ત્રીજે દાડે પુનરુત્થાન પામ્યા. પ્રભુ પિતાજી, અમારી આ પ્રાર્થના અમે અમારા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પ્રાર્થીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. જો જન્મના દાડાથી તો માંડીને આજની આ ઘડી સુધી અમે એક એક આશીર્વાદ ગણવા બેસીએ તો ગણી શકીએ એમ નથી. તમે આપેલા આશીર્વાદો અમારા માથાના નિમાળાથી પણ વધી જાય છે. તમે આપેલા પ્રત્યેક સુવાચ્ય દાનને માટે અંતઃકરણપૂર્વક તમારો આભાર માનતા
અને તમારી સ્તુતિ કરતા તમારી હજુરમાં નમીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ સુંદર મજાના પ્રભુ મંદિરને માટે, પ્રત્યેક વ્યવસ્થાઓને માટે, સાથે પ્રભુ પિતાજી આત્મિક પોષણ આપવાને માટે તમારા સેવક અમારા વાલા પાળક સાહેબ અને પાળક પરિવારને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી, તમારી કૃપા તમારી દયાની અંદર તમે સર્વને સમેટી રાખજો. વિશેષ કરીને પ્રભુ પિતાજી આજના દિવસનો આનંદ અને આશીર્વાદ આપજો. આત્મિક આનંદથી તમે અમને વેષ્ટિત કરો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. તમારું વચન કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. ને પ્રભુ પિતાજી તમારી દિવ્ય અને ભવ્ય શાંતિ અમારા પ્રત્યેકના હૃદયોમાં, મનોમાં અને ઘરોમાં રાજ કરે તેવી કૃપા અને રેમ કરો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, તમારા બાળકો તરીકે તમે અમને પ્રત્યેકને યોગ્ય ધંધા, વ્યવસાય અને આશીર્વાદો આપ્યા છે. એ સગડાને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી. પ્રાર્થના કરીએ છીએ અત્યારે અમે એવા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ પોતાના વ્યવસાય જોડે સંકળાયેલા છે અને રવિવારની પણ તેમને રજા મળી શકતી નથી. ત્યારે કૃપા કરીને પ્રભુ પિતાજી અમે એ સર્વ લોકો કે જેઓ ઇમરજન્સી ડ્યુટીમાં છે, જેઓ જુદી જુદી જગ્યાએ સેવા કરે છે, જેમને વીકલી ઓફ રવિવારે આવતો નથી, એ સગડાને તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. તમારી કૃપા તમારી દયાની અંદર તમે આમ સર્વને સમેટી રાખો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. સાથે અમારા પાપોની કબૂલાત કરતા અમારી આ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મહાન તારનાર અમારા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. દાનિયેલનું પુસ્તક, તેનો 2 અધ્યાય ને 17થી 24 કલમ, અને કેરોલાઇન બેન ડેવિડસન આ વચન વાંચી સંભળાવશે. દાનિયેલનું પુસ્તક, તેનો 2 અધ્યાય 17થી 24 કલમ. અને આપણે વચન વાંચીએ તે પહેલાં આપણું પવિત્ર શાસ્ત્ર ઊંચું કરીને એક નાના સ્તોત્રમાં જોડાઈશું. તેનો 2 અધ્યાય ને તેની 17થી 24 કલમ. બાઇબલમાં પાના નંબર 767. વાંચીએ તથા સાંભળીએ. દાનિયેલ તેનું બીજો અધ્યાય 17થી 24. પછી દાનિયેલે પોતાના ઘરે જઈને પોતાના સાથી હનાનિયા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના ઈશ્વરની દયા માંગે. સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.
દાનિયેલે કહ્યું, ઈશ્વરનું નામ સદાકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદ ભ્રષ્ટ કરે છે ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન અને બુદ્ધિમાનોને અક્કલ આપે છે. તે ગહન અને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે. અંધારામાં જે કંઈ હોય તે જાણે છે ને પ્રકાશ તેમની સાથે રહે છે. હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યા છે અને જે અમે તમારી પાસેથી માંગ્યું તે હમણાં તમે મને જણાવ્યું છે, કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે. આ ઈશ્વરના તે પછી આર્યોક, જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નિમ્યો હતો, તેની હજુરમાં દાનિયેલ ગયો. તેણે જોઈને તેને આ પ્રમાણે કહ્યું, બાબિલના જ્ઞાનીઓનો નાશ કરશો નહીં. મને રાજાની હજુરમાં લઈ જાઓ, એટલે હું રાજાના સ્વપ્નોનો ખુલાસો કરીશ. ઈશ્વરના વચનોને સમજવા પવિત્ર આત્મા કૃપા આપે. આમીન. આભાર. ફરી એકવાર ઈશ્વર સ્તુતિને અર્થે ગીત આપણે ગાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 317, પ્રાર્થના કરવા વિશે, અને ક્વાયર આ ગીતમાં આપણને દોરી જશે. Christi jano,
તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ફરી એકવાર આ પ્રાર્થના પર્વની પૂર્ણાહુતિની સભામાં આવકાર કરું છું. ગુજરાત ડાયોસીસ દ્વારા ઓગસ્ટ મહિનાને પ્રાર્થના પર્વ તરીકે ઉજવવાનું નક્કી થયું ને તેનો પરિપત્ર આપણી પર આવ્યો અને પાળક સાહેબે અને પાસ્ટોરેટ કમિટીએ જુદી જુદી વિંગ્સને જુદી જુદી જવાબદારીઓ સોંપી અને તે રીતે દરેક વિંગ્સે પોતાના કાર્ય કરીને તેનો રિપોર્ટ આપવાનો હતો અને રિપોર્ટ આપની સમક્ષ હું રજૂ કરું છું. એક, મહિલા સંગત. ગુજરાત ડાયોસીસના પ્રાર્થના પર્વના અનુસંધાનમાં ખ્રિસ્તી સેવા મહિલા સંગત રાજકોટ દ્વારા તારીખ 3/8/2025ના રોજ બપોરે 3 થી 4 દરમિયાન પ્રભુ મંદિરના પ્રાંગણમાં ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળીના લગભગ 17 જેટલા બહેનો હાજર રહ્યા હતા અને તેમણે સમૂહમાં તથા બબ્બેની જોડીમાં ચર્ચ કમ્પાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ પ્રાર્થનાઓ કરી હતી. 2, યુથ. તારીખ 9/8/2025ના રોજ યુથના 15 જેટલા જુવાન દીકરા દીકરીઓ સવારે 9 વાગે ચર્ચમાં એકઠા થયા હતા અને રાજકોટની આજુબાજુ જુદા જુદા વિસ્તારના ગામડાઓમાં પ્રેયર ઓન વ્હીલ્સ માટે નીકળ્યા હતા. તેમણે ચર્ચથી ગોંડલ અને તેની આસપાસના ગામડાઓ, ચર્ચથી ત્રંબા અને ત્યાંના ગામડાઓ, ચર્ચથી બેડીગામ અને ત્યાંના ગામડાઓ તથા ચર્ચથી માધાપર અને રાજકોટના તમામ વિસ્તારો માટે પ્રાર્થના કરી હતી. યુથ તરીકે તેમણે જે વિસ્તારમાં પ્રાર્થના કરી તેના લોકો માટે, ત્યાં સુવાર્તાના દ્વાર ખુલે તે માટે અને તે ગામના લોકોને પ્રભુની ઓળખ થાય તે માટે પ્રાર્થના કરી હતી અને બપોરે 1 વાગે ચર્ચમાં પરત આવ્યા હતા. સિનિયર સિટીઝન. તારીખ 13/8/2025 બુધવારે સાંજે 5 થી 7 પ્રાર્થનાની સાંકળ યોજવામાં આવી હતી, જેમાં સિનિયર સિટીઝનના સભ્યો હાજર રહ્યા હતા અને તેઓએ પ્રાર્થના કરી હતી. ઉપરાંત તારીખ 6/8/2025ના રોજ સાંજે પ્રાર્થના વિશે વચન શીખ્યા હતા અને મંડળી સાથે સિનિયર સિટીઝનના સભ્યો પ્રાર્થના સંગતમાં જોડાયા હતા. ક્વાયરના ભાઈ બહેનો દ્વારા પ્રેયર ઓન વ્હીલ્સનું આયોજન તારીખ 26/8/2025ના રોજ કરવામાં આવ્યું હતું. ક્વાયરના ભાઈ બહેનોએ રાજકોટમાં કારમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને તે વિસ્તાર માટે અને ત્યાં રહેતા લોકોને માટે પ્રાર્થના કરી હતી. જે સભ્યો સંજોગોવશાત જોડાઈ શક્યા ન હતા તેઓને પ્રાર્થના વિનંતી ઓનલાઈન મોકલવામાં આવી હતી અને તેઓએ ઘરે રહીને તે દરમિયાન પ્રાર્થના કરી હતી. સન્ડે સ્કૂલ. પ્રાર્થના પર્વનો પ્રથમ રવિવાર એટલે કે તારીખ 3/8/2025 બાળકોને પ્રાર્થનાની સમજણ આપવામાં આવી. બાળકોને અગાઉ 5 ફિંગર પ્રેયરની સમજણ આપેલ હતી. તે પ્રમાણે વર્ગમાં 5 બાળકોએ દરેક આંગળી જેને માટે પ્રાર્થના કરવાની છે તે પ્રમાણે પ્રાર્થના કરાવી. 5 ફિંગર પ્રેયરની સમજણ આપતા પેપર તૈયાર કરીને તેઓને આપ્યું હતું. સાથે આખો ઓગસ્ટ મહિનો દરેક દિવસે તે પ્રમાણે આપેલા વચન ઉપર બાળકો ઘરે પ્રાર્થના કરે તેવી તેમને વિનંતી કરવામાં આવી હતી. બાળ અને પ્રાથમિક વિભાગના બાળકોને પણ આપેલ વચન મુજબ માતા પિતા મદદ કરે તેવી વિનંતી કરવામાં આવી હતી. 10/8/2025 પ્રાર્થના પર્વનો બીજો રવિવાર. શિક્ષકોને અગાઉથી દેશ અને મંડળીને લગતી વિનંતીઓ મોકલી આપી હતી, જે શિક્ષકો વર્ગમાં બાળકો પાસે પ્રાર્થના કરાવી હતી. ત્રીજો રવિવાર તારીખ 17/8/2025 પ્રાર્થના પર્વનો ત્રીજો રવિવાર. એસેમ્બલી વખતે દરેક વિશ્વાસીના જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વની સમજણ આપી તથા વર્ગ પ્રમાણે પ્રાર્થના ચાલુ રાખી હતી. સન્ડે સ્કૂલના શિક્ષકો અને બાળકો આજે પણ એટલે કે આ રવિવારે આજે સન્ડે સ્કૂલ પછી ચર્ચ કમ્પાઉન્ડ અને તેની ફરતે ફરીને આઈપી મિશન સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, કોર્ટ, વસાહત, ઓવરબ્રિજ વગેરે ટ્રાફિકને સલામતીને ધ્યાનમાં રાખીને ઈશ્વર પિતા પાસે પ્રાર્થના કરવા માટે ફરવાના છે. તેમની સલામતી માટે આપ પણ પ્રાર્થના કરો તેવી વિનંતી કરવામાં આવે છે. આ તમામ કાર્ય માટે તમામ વિંગના સભ્યોનો આભાર માનવામાં આવે છે. ઈશ્વર પિતા દરેકને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. તે ઉપરાંત ગુજરાત ડાયોસીસના પરિપત્ર અનુસાર આપણે પ્રાર્થના પર્વની ઉજવણીના ભાગરૂપે અર્ધરાત્રિ પ્રાર્થનાનું આયોજન કરેલ. તારીખ 8/8/2025ના રોજ રાતના 8 થી 12 વાગ્યા સુધી આપણે અર્ધરાત્રિ પ્રાર્થનાનું આયોજન કરેલું હતું, જેમાં જુદી જુદી વિંગ્સને જુદા જુદા સ્લોટ ફાળવવામાં આવેલા હતા. સન્ડે સ્કૂલને 8 થી 8:40, સિનિયર સિટીઝનને 8:40 થી 9:20, મહિલા સંગતને 9:20 થી 10, ક્વાયરને 10 થી 11 અને યુથને 11 થી 12 સુધી આગેવાની સોંપવામાં આવી હતી. તેઓએ આ આગેવાની સફળતાપૂર્વક નિભાવી છે. તેના માટે વિંગના દરેક સભ્યોનો અને દરેક આગેવાનોનો અમે આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા તેમની સેવાને આશીર્વાદિત કરે. આભાર.
થેન્ક યુ. ફરી એકવાર મંડળીની પાસ્ટોરેટ કમિટી, સેક્રેટરી ખજાનચી અને કમિટીના તમામ સભ્યો, તમામ વિંગ્સ અને ડાયોસિસના અધિકારીગણ, ઈસી મેમ્બર, સર્વનો આ સમયે પુષ્કળ આભાર માનું છું કે આ મંથ પ્રાર્થનાનો મહિનો તરીકે આપણે ઉજવી શક્યા. સગળો માનમયમાં પ્રભુને હોજો. આવો જીવતા દેવને આભાર માનીએ અને તેમના નામની સ્તુતિ કરીએ, કેમ કે વચન કહે છે કે જેઓ તેને ભજે છે તેઓએ આત્મા તથા સત્યતાથી તેમનું ભજન કરવું. અને આવો આપણે જીવતા દેવની આરાધના કરતા આવો આજે મહિનાનો છેલ્લો દિવસ છે, 31 તારીખ છે અને પ્રાર્થનાનો મંથ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે આવો જીવતા દેવને આભાર માનીએ અને આપણે ગીત ગાશું, આરાધના મેં હે ચંગાઈ, આરાધના મેં હે છુટકારા. છુટકારા પાએ હંમેશા. ढूंढोगे तुम पाओगे, मांगोगे तुम मिलेगा, ढूंढोगे तुम पाओगे, खुलेगी ईश्वर की आशीष, पालो उसे हमें, खुलेगी ईश्वर की आशीष, पालो उसे हमें. इसलिए छुटकारा पाए हमेशा. प्रार्थना करो. धर्मी जन की प्रार्थना, धर्मी जन की प्रार्थना, छुटकारा पाए हमेशा. छुटकारा हालेलुया, हालेलुया. बोलो यीशु मसीह की जय. वो राजाओं का राजा, जय. वो प्रभुओं का प्रभु. हालेलुया. જ્યારે દાનિયેલે પ્રાર્થના કરી, પ્રભુ એની પ્રાર્થના સાંભળી. હાલેલુયા. હાલેલુયા. અને એના છુટકારો એને પ્રભુએ આપ્યો છે. જ્યારે હજકીએલ પ્રબોધકે પ્રાર્થના કરીએ, પ્રભુ એના જીવનમાં આવરદાના વર્ષો આપ્યા. હાલેલુયા. જ્યારે માછલીના પેટમાં યુનાએ પ્રાર્થના કરી, પ્રભુ એની પ્રાર્થના સાંભળી. હાલેલુયા. પ્રભુ તમારી ને મારી પ્રાર્થના પણ સાંભળે છે. હાલેલુયા.
આવો જીવતા દેવનો આભાર માનતા આખો મહિનો આપણે પ્રાર્થનામાં ગુજાર્યો છે, ત્યારે આવો આપણે એમની હજુરીમાં છીએ ત્યારે આપણા હૃદય ખોલીએ અને જીવતા દેવની આરાધના કરીને કહીએ કે પ્રભુ થેન્ક યુ. આપણે એમને કહેશે ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા. આવો આપણે જીવતા દેવની આરાધના કરીએ અને આપણી એ પ્રાર્થનાઓને એ પ્રભુ સમક્ષની આગળ ખુલ્લા કરીએ અને આવો આપણે એ દેવનો આભાર માનતા તેની સ્તુતિ કરતા, કેમ કે દૂતો અને કરુબો પણ નિરંતર કહે છે કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યોના જીવતા અને જાગતા દેવ. આવો આપણે ગીત ગાશું ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા. ધન્યવાદ કે સાથ धन्यवाद के साथ उपकार तेरे योग्यता से योग्यता से बढ़कर दिया, मांगने से ज्यादा मिला, आभारी हूँ, मांगने से ज्यादा मिला, तू है सच्चा सेवा पूरी करके सेवा पूरी करके उपकार तेरे धन्यवाद के साथ आओ आ समय जीवता देवनी आराधना करવાનો છે. પ્રભુને કહીએ થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આવો આ સમય જ્યારે પ્રભુની હજુરમાં છે ત્યારે પ્રભુને કહીએ થેન્ક યુ પિતા. હા પિતા,
યોગ્યતાથી ભરતા તમે અમને અમારા જીવનમાં દરેક વસ્તુ પૂરી પાડી છે. આભાર માનીએ છીએ. આવો આપણે તાલી વગાડીને જીવતા દેવની આરાધના કરીએ. પ્રભુને કહીએ, પ્રભુ અમારા જીવનની જે બાબતો આપી એના માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કેમ કે પિતા અમે યોગ્ય નહોતા, છતાં પણ તમે અમને યોગ્ય કર્યા છે પિતા. એ ઈસુ ખ્રિસ્તની ભેટ તમે અમારા જીવનમાં આપી છે, એના માટે પ્રભુનો આભાર માનીને તમારા નામની સ્તુતિ કરીએ. ને પ્રભુને કહીએ કે એમના જેવું પિતા કોઈ નથી પિતા. આ આકાશ સ્તરે અને પૃથ્વીની ઉપર પિતા એ તમારા જેવા મહાન દેવ નથી. ત્યારે આવો એમની સ્તુતિ કરતા આપણે ગાશું. प्यारे पिता तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान. आओ સાથે મળીને કહીએ, પ્યારે પિતા, प्यारे पिता तूने हमसे आओ આપણે આપણા હાથ ઊંચા કરીને પ્રભુને કહીએ, થેન્ક યુ પિતા. हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. आओ साथ મળીને કહીએ, हम गाए होसाना, हम गाए हो साधु राजाओं का राजा, राजाओं का हे राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा. आओ मंडળી એક મન એક ચિંતા થઈને કહીને પ્રભુને કહીએ, હમ ગાય હોસાના. હા પિતા, તું રાજાઓના રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે. તેરી મહિમા હોવે है प्रभु हमारा खुदा. तू है प्रभु, तू है प्रभु हमारा खुदा. तू है प्रभु हमारा खुदा. હા પિતા, આ સમય અમે તમારી હજુરમાં છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા. હા પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. હા પિતા, તમારા પવિત્ર આત્માથી પિતા તમે અમને ભરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. હા પવિત્ર આત્મા દેવ, તમે અમારા મંડળીમાં રહો. હા પવિત્ર આત્મા દેવ, તમારે અમારામાં સ્થાપન થાઓ. હા પવિત્ર આત્મા દેવ, તમે અમને લીડ કરો તેવી અમારી પ્રાર્થનાને અમારી વિનંતી છે. હા પિતા, થેન્ક યુ. હા પુત્ર, ધન્યવાદ. હા પવિત્ર આત્મા દેવ, ધન્યવાદ. પિતા, આ સમયે પિતા અમારા જીવનના અર્પણ, અમારા સ્તુતિના અર્પણ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. હા પિતા, અંત સુધી ટકવાને માટે પિતા તમારું સામર્થ્ય ઉતરી આવે તેવું થવા દો પિતા. હા પિતા, અમારો વિશ્વાસ ને અમારો પ્રેમ પિતા એ પિતા ખૂટે નહીં તેવું થવા દો પિતા. ને પિતા, તમે અમારા બંધનો તોડ્યા છે, તમે અમારા પ્રાર્થનાના વેદીને પિતા સાંભળી છે અને હા ને આમેનમાં ફેરવી છે, એવા વિશ્વાસથી અમે ગ્રહણ કરીએ છીએ પિતા. ને પિતા, આ સમયે અમે મંડળી એક સીડ થઈને તમારી આગળ પિતા દાગ અને કરચલી થઈને આ સમય તમારા હાથમાં સમર્પિત થઈએ છીએ પિતા. ઈસુના નામથી માંગ્યું છે ને મળ્યું છે વિશ્વાસ સાથે. આમેન. આવો બેસીએ. બાળક સાહેબને વિનંતી કરીએ કે મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરી જશે. આ મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ ને ગોકુળ સાહેબ આપણને મધ્યસ્થીમાં દોરી જશે. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે નમ્યા આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. હો અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કેમ કે પ્રભુ, તમે અમને સાંભળો છો એટલું જ નહીં, પણ અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવો છો. અને એથી વિશેષ તમે તે કરો છો. કેમ કે પ્રભુ, તમે અમને પ્રેમ કરો છો. આ ચોક્કસ તમે સર્વ સમર્થ દેવ છો, જેનો સમાવેશ આકાશોના આકાશો પણ ન કરી શકે એવા મહાન પરમેશ્વર, જેની હજુરીમાં જેની સેવા માટે દૂતો અને કરુબો નિરંતર ઉપસ્થિત રહે છે, એવા મહાન પરમેશ્વર, જે શબ્દ બોલે છે અને થઈ જાય છે. સૂર્યને થંભવી દેવાનું સામર્થ્ય જે ધરાવે છે એવા ઈશ્વર તમે છો. સમુદ્રના બે ભાગ કરવાનું સામર્થ્ય જેની પાસે છે એવા ઈશ્વર તમે છો.
એવા ઈશ્વર આજે અમને સાંભળી રહ્યા છો. પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવા ઈશ્વર કે જે એમ કહે છે કે જા, તારા વિશ્વાસ તને બચાવ્યો છે અને તમામ રોગોથી ચંગાઈનો આશીર્વાદ મળે છે. એવા ઈશ્વર તમે આજે અમને સાંભળી રહ્યા છો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ અને આજે અમે મંડળી તરીકે તમારી કૃપા નીચે અમારી જાતોને લાવીએ છીએ. પ્રભુ અમને પોતાને, અમારા પરિવારને, અમારી મંડળીને તમે એ ચંગાઈનો આશીર્વાદ આપો, સાજાપણાનો આશીર્વાદ આપો પ્રભુજી. કેમ કે તમે જે મંડળીને લેવા આવનાર છો એ તો ડાઘ, એબ અને કરચલી વગરની હશે અને તમે ઈચ્છો છો કે એમાં અમારી ગણતરી થાય, અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિની ગણતરી થાય. અને માટે પ્રભુ અમે અમારા જીવનોનું સમર્પણ કરતા વિનંતી કરીએ છીએ કે અમારામાં એવું કાંઈ પણ હોય કે જે પ્રભુજી તમારી મંડળીમાં જે તમારી ઈચ્છા છે તેને પૂરી કરતા અટકાવરૂપ હોય, તો પ્રભુ એ તમે અમારામાંથી દૂર કરો, કે જેથી કરીને અમે મંડળીનો એક હિસ્સો તરીકે ડાઘ, એબ અને કરચલી વગરની મંડળી તરીકે બનતા જઈએ. પ્રભુશ્રી એને રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, પોલ ટીમ, પિત્તર ટીમ તેમજ જે કંઈ અન્ય સેવાઓ છે સર્વને માટે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ તમામ સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો. જ્યાં જે પણ આગેવાનોને તમે નિમ્યા છે પ્રભુ એ જવાબદારી અદા કરવાનું સામર્થ્ય, બળ, જ્ઞાન તમે આપજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આવનાર દિવસોમાં મહિલા સંગત દ્વારા ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહ તેમજ BBSનું આયોજન જે કરવામાં આવનાર છે, પ્રભુ મંડળીના એ પ્રત્યેક આયોજનોને તમે આશીર્વાદિત કરો. શિક્ષક દિવસ ઉજવવામાં આવશે, સિનિયર સિટીઝન્સ દિવસ ઉજવવામાં આવશે. બધા જ આયોજનોને અમે તમારા પાયાસન પાસે લાવીએ છીએ. પ્રભુ એ દ્વારા તમે મહિમા પામો ને અમારા વિશ્વાસને વધારે મજબૂત કરો, અમારી સંગતિને વધારે આશીર્વાદિત કરો અને પ્રભુજી અમે એક કુટુંબ પરિવાર તરીકે બંધાતા જઈએ, તમારામાં આશીર્વાદિત થઈએ તેવી કૃપા તમે થવા દેજો. વિશેષ કરીને પ્રભુ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેવા સ્નેહીજનોને અમે તમારી પાસે લાવીએ છીએ. કોલરન અંકલને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરા એમિયલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ. સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. દીપકભાઈ બાબીસીને માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને કમલેશભાઈ ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. અભિબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. અભિબેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. કોમલબેન થોમસનભાઈ ચંદાણી તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. સુમનબેનને માટે, રૂબીનાબેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે ખાસ સુહાસિનીબેન કટારા તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પલબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરા વિપુલ ક્રિશ્ચિયનને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વાલાઓ બીમાર છે પ્રભુ આજે અમે તેઓને તમારી પાસે લાવીએ છીએ. જેમ 4 વ્યક્તિઓ પક્ષઘાતી વ્યક્તિને ઉચકીને તમારી પાસે લાવ્યા અને એમનો વિશ્વાસ જોઈને તમે પ્રસન્ન થયા અને પક્ષઘાતીને સાજાપણું આપ્યું. પ્રભુ આ મંડળીના વિશ્વાસને તમે લક્ષ્યમાં લો. અમારા સ્નેહીજનોને અમે તમારી પાસે લાવીએ છીએ. તેઓની ચંગાઈ, તેઓની સાજાપણું પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ. તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ આજે તેઓને સ્પર્શે અને તેઓને જે કંઈ પણ માંદગી છે ઈસુના નામમાં પ્રભુજી એમના શરીરમાંથી દૂર થાય એવી કૃપા તમે થવા દો પ્રભુ. અને પવિત્ર ઈસુનું રુધિર, એ પવિત્ર લોહી એમના શરીરમાં દોડતું થાય. આત્મા અને દેહમાં તેઓ એક નવું સામર્થ્ય અને બળ મેળવે તેવી કૃપા પ્રભુ તેઓના હકમાં અમે માંગીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, ગુજરાત ડાયોસિસને માટે અને ડાયોસિસના તમામ ધર્મ સેવકો, મિશનરી સાહેબો, ડીકન સાહેબો, સુવાર્થિક સાહેબો, રેવરન સાહેબો, લે લીડર્સ, પ્રભુજી તમામ મંડળીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
અમારા સીએનઆઈને તમારો આશીર્વાદ આપો. અમારા સીએનઆઈને પ્રભુજી તમે તમારી કૃપા આપો. પ્રભુજી અમારી હરેક ચિંતાઓ તમારી આગળ મૂકીએ છીએ. અમારા હરેક આયોજનો તમારી આગળ મૂકીએ છીએ. અમારા હરેક ભવિષ્યને લગતી જે કંઈ ઈચ્છાઓ હોય તે તમારી આગળ મૂકીએ છીએ. પ્રભુ તમે બધામાં મહિમા પામો. તમે તમારું સામર્થ્ય વહેતું કરો. અમારા માન્ય બિશપ સાહેબને પ્રભુ તમે વિશેષ કૃપા આપજો. ડાયોસિસનું સંચાલન કરવા માટે, ડાયોસિસને આગળ વધારવા માટે, વિશ્વાસમાં દ્રઢ કરવા માટે તમે પવિત્ર આત્મા દ્વારા તેઓને ભરતા જાઓ ને તેઓના દ્વારા તમે પોતે અમારી ડાયોસિસને ગાઈડ કરો તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને અમારા રાજકોટ શહેરને માટે, ગુજરાત રાજ્ય, ભારત દેશને, વિશ્વને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી દરેક ઘૂંટણ તમારી આગળ નમી જાય, દરેક જીભ તમને કબૂલ કરે એવી કૃપા તમે થવા દો. ને માટે સુવાર્તા પ્રચારની જે કંઈ વ્યવસ્થાઓ છે પ્રભુજી, અલગ અલગ વ્યક્તિ, કુટુંબ કે સંસ્થાઓ જુદા જુદા માધ્યમો દ્વારા સુવાર્તા પ્રચારનું કાર્ય કરે છે. એ કાર્યને તમે વેગવંતુને આશીર્વાદિત કરો. વિશ્વને તમારા આગમન માટે તમે તૈયાર કરો. હા પ્રભુજી, ઘણી જગ્યાએ વધારે વરસાદના કારણે જે નુકસાન થયું છે, ઘણી જગ્યાએ વરસાદ ન પડવાના કારણે તંગીઓ છે, ઘણી જગ્યાએ ભૂકંપ છે, ઘણી જગ્યાએ સુનામી છે. હો પ્રભુજી, વિશ્વને ચંગાઈની જરૂર છે, વિશ્વને સાજાપણાની જરૂર છે. પ્રભુ તમે તમારી કૃપા આપો. તમે એકમાત્ર ઈશ્વર છો કે જે એ કરી શકો છો. પ્રભુજી તમે તમારી કૃપા વહેતી કરો. અને પ્રભુજી અમે બધા પણ વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુજી અમને રોજ તમારું વચન વાંચવા, પ્રાર્થના દ્વારા તમારી સંગતિમાં રહેવા અને એકબીજાને માટે પ્રાર્થના કરવા, એકબીજાની સંગતિમાં રહીને વિશ્વાસમાં આગળ વધવા તમારી કૃપા અને સહાય કરજો. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી મધ્યસ્થીની તમામ વિનંતીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. થેન્ક યુ. ભક્તિ સભામાં આગળ જઈએ અને ઈશ્વરના વચનોના ખુલાસા સાંભળે તે પહેલાં ક્વાયર ખાસ ગીત ગાશે અને ત્યારબાદ ભાઈ સ્ટેનલી વચનને માટે ખાસ પ્રાર્થના કરાવશે અને પાળક સાહેબ વચન લાવશે. તે પહેલાં એક આભાર માનવા માગું છું. તમે ત્યાં સુધી અમારો અવાજ સાંભળી શકો છો, પણ એની પાછળ 2 જણની ખાસ મહેનત છે. ગઈકાલથી એક ટેકનિકલ પ્રોબ્લેમ ઊભો થયો અને માઇક સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. એવા સમયે આજે સવારે વહેલા આવીને ભાઈ જોલીભાઈએ અને આલ્બર્ટભાઈએ મહેનત કરી અને ટેમ્પરરી વ્યવસ્થા શરૂ કરી છે. તેની માટે જોલીભાઈ આપનો અને આલ્બર્ટભાઈનો આભાર માનું છું. આવો આપણે ગીત સાંભળીએ અને સ્પેશિયલ ગીતમાં ક્વાયર આપણને દોરી જશે. પછી ભાઈ સ્ટેનલી પ્રાર્થના કરાવશે અને પાળક સાહેબ સંદેશો લાવશે.
આત્માની વૃષ્ટિ તમારે ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તમારે આપશે ઓ પરમેશ્વર. આવો આપણે આપણી આંખો બંધ કરીએ અને પરમેશ્વર પાસે સહાય માગીએ. અમારા જીવતા પરાક્રમી રહેમી પ્રભુ, અમે તમારી પાસે નમીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. પિતા, એક બાપ તરીકે, એક પરમેશ્વર તરીકે પિતા તમે અમને પ્રેમ કરો છો એના માટે આભાર માનીએ છીએ. આ સમયે મહામંડળી તરીકે પિતા તમારા પવિત્ર મંદિરમાં પિતા અમે એકત્ર થયા છીએ પિતા તમારા દીકરા દીકરી તરીકે. ત્યારે પિતા અમે પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે પિતા તમારા નામની. પિતા અમે પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે પિતા, વારંવાર પિતા તમે અમારી સાથે વાત કરો છો પિતા. આ સાબરત દિનના દિવસે પિતા તમે તમારા સેવક દ્વારા પિતા તમે જે વચનો અમારા જીવન માટે ઉપયોગી છે પિતા એ તમે આપો છો, એના માટે આભાર માનીએ છીએ પિતા. તમારું વચન કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે દેવે, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તેનાથી મને સહાય મળે છે. આજે પ્રભુ અમે સર્વ એ પરાક્રમ દેવ પાસે નમીએ છીએ અને કહીએ છીએ પ્રભુ તમારા વચનોનું પિતા અવલોકન કરવા, સમજવા અમારી આંખો ઉઘાડ છે પિતા. પિતા પ્રાર્થના કરે છે, વિનંતી કરી છે પિતા તમારા સેવકને તમારી આત્માથી ભરપૂર કરજો. પવિત્ર આત્મા તમે એમના સામર્થ અને પિતા તમે એમનો કાર્ય તમારા એમના મુખો દ્વારા પિતા તમે બોલાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. ત્યાં તમારું વચન કહે છે માણસ એકલું રોટલીથી નહીં પણ દેવના હરેક મોંમાંથી વચન જે નીકળે છે તેનાથી જીવે છે પિતા. પિતા અમારા જીવનમાં પિતા જે તમે તમારા વચનો આજના દિવસે રાખેલા છે પરમેશ્વર પિતા, એ તમે તમારા સેવકો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો પિતા. અમારા મન, અમારા હૃદયો સાથે પિતા તમે વાત કરો. જે પિતા અમારા હૃદયો કઠણ છે, જે મારા મનો કઠણ છે પિતા, તેને તમે નમ્ર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે આ સમયને માટે પિતા તમારી ઈચ્છા અનુસાર પિતા અમે તમારા પ્રભુ મંદિરમાં આવ્યા છે પિતા. તમારી ઈચ્છા હતી કે પિતા તમે અમારી સાથે વાત કરો. તમારી ઈચ્છા હતી કે પિતા તમે તમારા વચનો અમારા જીવનમાં આપો. એવી પિતા અમે તમારી પાસે પ્રાર્થના કરે છે, વિનંતી કરીએ છીએ આ સમયે તમારા સેવકનો કબજો તમે લેજો પિતા. પિતા તમારા સેવકને અને પિતા તમારા સેવક કે જે પિતા તમારા વચનોની તૈયારી કરી છે પિતા, પિતા એ વચનોનું પિતા અવલોકન અમે કરી શકીએ એની માટે કૃપા આપજો પિતા. લૂકમાં પિતા તમે લખેલું છે તમારી સુવાર્તા પિતા કે દેવના મોંમાંથી હરેક વચન જે નીકળે છે એ સાર્થક થયા વગર પાછું જતું નથી પિતા. પિતા હરેક વચન છે એ પિતા તમે અમારા જીવનમાં આપો છો પણ ઘણી વખત પિતા અમે સ્વીકારતા નથી. પણ આજે અમારા મનને પિતા અમે તમારી પાસે મૂકીએ છીએ કે પિતા એ વચન અમે સ્વીકારી શકીએ પિતા. એ વચનનું અમે પિતા પાલન કરી શકીએ પિતા, એવી તમારી પાસે અમે નમ્ર વિનંતી કરીએ છીએ પિતા. પિતા મારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં પિતા તમે સાંભળો તથા સ્વીકાર કરો બાપ. આમેન. પ્રાર્થના પર્વમાં ગયા વર્ષે પણ આપણે પ્રાર્થના પર્વ ઉજવ્યો હતો અને આખો મહિનો પ્રભુના વચનમાંથી પ્રાર્થના વિશે શિક્ષણ મેળવ્યું હતું. અને આ વર્ષે પણ આ ઓગસ્ટ મહિનો આખો પ્રાર્થના પર્વ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે આખો મહિનો પ્રાર્થના ઉપર આપણે શિક્ષણ મેળવી રહ્યા છે. આ એક એવો વિષય છે, પ્રાર્થના શબ્દ જ એવો છે કે એના ઉપર બહુ જ બધા વચનો સાંભળી શકીએ, બહુ બધા સંદેશાઓ સાંભળી શકીએ છીએ. અને એના પાયામાં કેવી રીતે, ક્યારે, ઘણા બધા પ્રશ્નો પૂછીને આપણે આ વિષયનું સંશોધન બાઇબલમાંથી કરી શકીએ છીએ. અને માટે પ્રભુનો આભાર કે આ એક અગત્યનો વિષય પ્રભુ આપણને સમજવા એની કૃપા આપી રહ્યો છે. આજે આપણે પ્રાર્થના માટે જરૂરી એવી 4 બાબતો બહુ ઝડપથી પોઈન્ટ તમને આપીશ. પ્રાર્થના માટે જરૂરી એવી 4 બાબતો, જો એ 4 બાબત અંદર ન હોય એ પ્રાર્થનામાં, તો આપણી પ્રાર્થના એ ખાલી શબ્દો બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દેવનું સામર્થ્ય નીચે ઉતરી આવે, તો એ પ્રાર્થનામાં
આ 4 બાબત હોવી બહુ જ જરૂરી છે. અને માટે જો તમે પેન લાવ્યા હોય તો તમારા બાઇબલમાં અથવા તો નોટ્સમાં આ 4 પોઈન્ટ્સ લખી રાખજો. બહુ જરૂરી એવી બાબત છે. સૌથી પહેલી બાબત કે જ્યારે તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે તમે જેને પ્રાર્થના કરવાના છો એ ઈશ્વર વિશેની સમજણ બહુ જ સ્પષ્ટ હોવી જોઈએ. તમે જેને પુકારવાના છો, તમે જેની આગળ હૃદય ઠાલવવાના છો, તમે જેને કહેવાના છો એના વિશે તમારે જાણવું જોઈએ. પ્રેરિતોના કૃત્યના 17મા અધ્યાયમાં 22 થી 23મી વચનમાં પાઉલ પ્રેરિત આથેન્સની મુલાકાતે નીકળ્યો છે. પ્રભુનો આત્મા એમને જુદી જુદી જગ્યાએ લઈ જાય છે અને આથેન્સમાં પાઉલ પ્રેરિત છે અને રસ્તા પર ચાલતા ચાલતા એમણે કેટલાક દેરી જે કહેવાય ને એને પાળિયા પણ કહેવાય ને દેરી પણ કહેવાય, નાના નાના મંદિરો જોયા. અને આથેન્સના લોકોની સાથે પાઉલ વાત કરતા એમ કહે છે કે એ નાની નાની દેરીઓમાં તમે અલગ અલગ દેવ રાખ્યા છે અને બધાને નામ આપ્યા છે, પણ એમાં એક દેરી મેં એ પણ જોઈ, એક નાનું મંદિર એવું પણ જોયું કે જેમાં તમે એવું લખ્યું છે કે અજાણ્યા દેવના માનમાં. હવે જેને તમે જાણતા નથી, જેના વિશે તમને ખબર નથી, જે કોણ છે, કેવો છે, શું કરી શકે છે એની તમને માહિતી નથી, એની તમે પ્રાર્થના કેવી રીતે કરી શકો? તમે કેવી રીતે એને પોકારી શકો? આ તો અંધારામાં તીર મારવા જેવું. ગીતશાસ્ત્ર 115 જે પ્રત્યુત્તરિત વાચન પાઠમાં વાંચવામાં આવ્યું, ગીત કરતાં બહુ સ્પષ્ટ છે કે મારો દેવ એક એવો ઈશ્વર છે કે જે જુએ છે. મારો દેવ એક એવો ઈશ્વર છે કે જે બોલે છે. ગીતશાસ્ત્ર 115 લોકોના દેવો તો મૂર્તિઓ જ છે. હાથ છે હલાવી નથી શકતા, પગ છે ચાલી નથી શકતા, આંખ છે જોઈ નથી શકતા, કાન છે સાંભળી નથી શકતા, પણ મારો દેવ જે આકાશમાં છે એને હું ઓળખું છું. એ પોતાનો હાથ લાંબો કરે છે અને સમુદ્ર સુકાઈ જાય છે. વાલો, જ્યાં સુધી તમે આ ઈશ્વર વિશે બરાબર જાણશો નહીં, સમજશો નહીં, ત્યાં સુધી તમારી પ્રાર્થના એ ઈશ્વર પ્રોપર જગ્યાએ જે પહોંચવી જોઈએ ત્યાં નહીં પહોંચે. કેમ કે તમે કોને પોકારી રહ્યા છો એ જ તમને ખબર નથી. રોમનોના પત્રના 10મા અધ્યાયની 14મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ જાણશે નહીં, વિશ્વાસ નહીં કરે. અને વિશ્વાસ નહીં કરે તો તારણ કેમ પામશે? અથવા તો વિશ્વાસ નહીં કરે તો પોકારશે કેવી રીતે? અને માટે વિશ્વાસ માટે જરૂરી છે જાણવું. યોહાનની સુવાર્તામાં 4થા અધ્યાયમાં, યોહાનની સુવાર્તામાં 4થા અધ્યાય, પેલી પાણી ભરવા બાઈ આવે છે, બોલો ના? હા, ઓકે, ગુડ, થેન્ક યુ, તમે મારી સાથે છો એના માટે. સમરૂની બાઈ, પ્રભુ ઈસુ એને બહુ જ સરસ કહે છે, બાઈ જો તું મને જાણત ને તો તું મારી પાસે પાણી માંગત. તું મને જાણતી નથી, માટે જો તું મને ઓળખી ગઈ હોત, તને ખબર પડી હોત કે તારી સામે જે ઊભો છે એ કોણ છે, તું મને જાણી ગઈ હોત તો તું મારી પાસે પાણી માંગત. પ્રભુમાં પ્રિયવાલાઓ, આપણો ઈશ્વર કોણ છે, તે કેવો છે, ક્યાં છે, તેનું ગુણો શું છે, તેના સામર્થ્ય કેટલું છે, તેનું પરાક્રમ કેવું છે, આ બધું આપણે જાણવું જ જોઈએ.
તો જ આપણી પ્રાર્થના પ્રોપર પ્રાર્થના થશે. દાનિયેલની પ્રાર્થના બહુ ગજબની પ્રાર્થના. આપણે ઘણી બધી વખત દાનિયેલની પ્રાર્થના ઉપર સંદેશાઓ સાંભળીએ છીએ ને, એના પર ભાર પણ આપીએ છીએ. જે શાસ્ત્રપાઠ વાંચવા માંગ્યો તમે જુઓ, દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય 20મી કલમથી આગળ તમે જોતા જજો. દાનિયેલની પ્રાર્થના ઈશ્વરના સામર્થ્યને નીચે શા માટે લઈ આવી શકતી હતી? કેમ કે એ પોતાના ઈશ્વર વિશે જાણતો હતો કે મારો ઈશ્વર કોણ છે, કેવો છે, એનું સામર્થ્ય, એનું પરાક્રમ કેવું છે, હું જેને પોકારી રહ્યો છું એ કેવા છે, એ પ્રોપર હકીકતમાં દાનિયેલ જાણતો હતો. તમે જુઓ ત્યાં 20મી કલમથી આગળ, 20મી કલમ, જ્ઞાન, ઈશ્વર વિશેની એની સમજણ જુઓ. જ્ઞાન ઈશ્વરનું છે, પરાક્રમ ઈશ્વરનું છે. 21મી કલમ, એ ઈશ્વર સમયોને બદલી નાખે છે. 21મી કલમ, એ ઈશ્વર ઋતુઓને બદલી નાખે છે. 21મી કલમ, એ ઈશ્વર રાજાને ગાદી પર બેસાડે છે અને રાજાને ગાદી પરથી પદ ભ્રષ્ટ કરી શકે છે. એ ઈશ્વર જ્ઞાનીઓને જ્ઞાન આપે છે. એ ઈશ્વર બુદ્ધિમાનોને અક્કલ આપે છે. એ ઈશ્વર ગહન અને ગૂઢ રહસ્યને ખુલ્લા કરે છે. એ ઈશ્વર 22મી કલમમાં અંધારામાં જે કંઈ હોય તે જાણે છે. એ ઈશ્વર અજવાળું ને પ્રકાશ એની સાથે રહે છે. એ મારા પૂર્વજોનો દેવ. દાનિયેલ જાણતો હતો. રાજાને સ્વપ્ન આવ્યું છે, રાજા સ્વપ્ન બોલતા નથી અને ખુલાસા માંગી રહ્યા છે. કેવી રીતે લોકો ખુલાસો આપી શકે જ્યાં સુધી સ્વપ્ન એમને ખબર ન પડે? બીજા બધા જ્ઞાનીઓ પાછા પડ્યા. બીજા બધા જ્ઞાનીઓ કે રાજા તમે સ્વપ્ન કહો તો અમે ખુલાસો કહીએ. રાજા કે ના, હું સ્વપ્ન બી નહીં કહું. તમારે જ મારા સ્વપ્નને કહેવાનું અને તમારે જ એનો ખુલાસો પણ આપવાનો. હવે મારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એક માણસ તરીકે તમે કેવી રીતે કહી શકો? પણ દાનિયેલ જાણતો હતો, હું જે ઈશ્વરને ઓળખું છું એ ઈશ્વર રહસ્યોને ખુલ્લા કરે છે. એ ઈશ્વર વેગળેથી હૃદયના વિચારોને પારખી લે છે. એ ઈશ્વર એવો છે કે જેને કહો એ પહેલાં એને સમજ છે, એ જાણે છે. વાલાઓ, જ્યારે પણ તમે પ્રાર્થનામાં બેસો અને તમે જે વિનંતી લઈને પ્રભુની આગળ આવવાના છો એ પહેલાં તમારા ઈશ્વર વિશે બહુ ક્લિયર થઈ જાઓ કે જો હું મારા ઈશ્વર પાસે આ માંગવા જઈ રહ્યો છું તો શું મારો ઈશ્વર એ આપવાનું સામર્થ્ય ધરાવે છે? અને ફક્ત વિચાર નહીં, ક્લિયર હોવું જોઈએ, સ્પષ્ટ માહિતી હોવી જોઈએ. મને ચોક્કસ ખબર હોવી જોઈએ કે આ ઈશ્વર તે કરી શકે છે. અને જો ઈશ્વર વિશેની માહિતી તમારે મેળવવી હોય, ઈશ્વર વિશે વધુ જાણવું હોય કે તે કોણ છે, ક્યાં છે, કેવી રીતે સાંભળે છે, કેવી રીતે મદદ કરે છે, કેટલું એ કરી શકે છે મારા માટે, એ બધું જાણવું હોય તો એકમાત્ર ઉપાય આજે આપણને પ્રભુએ આપ્યો છે તે એ કે એનું પવિત્ર અદ્ભુત વચન. આમાં ઈશ્વરે પોતાની બહુ ગજબની ઓળખ આપી છે. ગીતશાસ્ત્ર 9 અને 16, યહોવાએ પોતે પોતાની ઓળખ આપી છે. ઈસુએ કહ્યું કે પિતાને તમારે ઓળખો છે, લો હું આવ્યો છું. પિતા પ્રેમાળ છે. પિતા તમને પ્રેમ કરે છે અને ઈસુમાં એ પ્રેમ લોકોએ જોઈ શક્યા. અને એ ઈસુને આજે હું બાઇબલમાં જોઈ શકું છું. એ ઈસુને બાઇબલમાં હું સમજી શકું છું. એ ઈસુની સાથે બાઇબલમાં હું બેસી શકું છું. વાલાઓ, બાઇબલ જેટલું વધારે વંચાય વાંચજો, ઈશ્વર વિશે વધુ જાણશો. અને જેટલું વધારે જાણશો ને એટલું ઈશ્વરની નજીક બેસવાની મજા આવશે, એટલું વધારે પ્રાર્થનામાં બેસવાની તમને ખુશી થશે, આનંદ થશે, ગમશે.
અને જેટલી પ્રાર્થના કરશો એટલું દેવનું સામર્થ્ય નીચે ઉતરી આવશે. જેટલી પ્રાર્થના કરશો એટલો તમારો વિશ્વાસ વધતો જશે અને પરાક્રમી કાર્યો તમે જોશો. પ્રભુ પોતાને જુદી જુદી રીતે પ્રગટ કરે છે. બીજી ઘણી બધી બાબતો હોઈ શકે. પ્રભુના વચનો દ્વારા પ્રભુ પોતાને પ્રગટ કરે છે, સ્વપ્ન સંદર્શનો દ્વારા પ્રગટ કરે છે, પ્રસંગો, પરિસ્થિતિ, દૈવી અવાજ દ્વારા પ્રભુ પોતાને પ્રગટ કરે છે. પણ સૌથી બેસ્ટ વે, સૌથી સારો રસ્તો બાઇબલ છે કે જેમાં પ્રભુ પોતાને પ્રગટ કરે છે. વાંચજો, વાંચજો, વાંચજો. આ પહેલી બાબત કે જ્યારે પ્રાર્થનામાં બેસો ઈશ્વર વિશે સમજ કમ્પ્લીટ ક્લિયર હોવી જોઈએ અને એના માટે બાઇબલ વાંચજો, વચનથી દાવો કરજો. પ્રભુ તું મૂસાએ લાકડી લાંબી કરીને સમુદ્રના ભાગ કરી દીધેલા, તું એ વખતે કરી શકતો તો આજે પણ કરી શકે છે. મારા પ્રશ્નો, મારી ચિંતા, મારું દુઃખ, મારી માંદગી બધું જ પ્રભુની આગળ મૂકી શકાય છે. બીજી જે અગત્યની વાત પ્રાર્થનામાં હોવી જોઈએ તે એ કે ઈશ્વર વિશે મેં ઘણું બધું આમાંથી જાણ્યું. મને ખબર પડી કે ઈશ્વર કેવા છે, ઈશ્વર કોણ છે, ઈશ્વર ક્યાં રહે છે, ઈશ્વરનું સામર્થ્ય, પરાક્રમ બધું મને ખબર પડ્યું. પણ જો એની સાથે મારો સંબંધ નથી તો વાલાઓ એ નકામું છે. અને માટે આ બીજી બાબત પ્રાર્થનામાં કે જેને હું પોકારી રહ્યો છું, જેને હું બૂમ પાડી રહ્યો છું, એની સાથે મારો એવો સંબંધ હોવો જોઈએ કે હું બૂમ પાડું અને એની દ્રષ્ટિ મારા તરફ ફરે. હું બૂમ પાડું અને એ પ્રત્યુત્તર આપે કે હું આ રહ્યો, એવો સંબંધ હોવો જોઈએ. યાકૂબના પત્રના 2 અધ્યાયની 19મી કલમમાં યાકૂબ બહુ સરસ કહે છે, ઈશ્વર કોણ છે, ઈશ્વર કેવા છે, ઈશ્વરનું સામર્થ્ય શું છે એ તો ભૂતો પણ જાણે છે. ભૂતો, અશુદ્ધ આત્માઓ, શેતાન એ પણ જાણે છે અને ઈશ્વરથી બીએ છે. એટલે ફક્ત ઈશ્વર વિશે જાણવું એટલું જ જરૂરી નથી, કેમ કે ભૂતો, શેતાન ને અશુદ્ધ આત્માઓ પણ ઈશ્વર વિશે તો જાણે છે, પણ એ ઈશ્વર વિશે બહુ જરૂરી બાબત કે એની સાથેના સંબંધમાં તમારે હોવું જોઈએ. તો તમારી પ્રાર્થના દેવના પરાક્રમને નીચે લાવે છે. દાનિયલ જે આપણે જોયું ઈશ્વર વિશેની એની સમજણ રજૂ કરે છે અને પછી 23મી કલમમાં બહુ સરસ કહે છે કે આ જે ઈશ્વર છે જેની મને બરાબર સમજ છે, એ ઈશ્વર મારા દેવ છે. હે મારા પૂર્વજોના દેવ, મારો દેવ, આ મારો પ્રભુ છે, આ મારો ઈશ્વર છે. વાલાઓ, આ બહુ જ જરૂરી એવી બાબત છે કે જ્યાં સુધી હું મારા એ ઈશ્વર સાથેના સંબંધમાં નથી ત્યાં સુધી એના વિશેની કોઈ પણ સમજણ મારા માટે ફક્ત મને બીક ઉત્પન્ન કરશે. મારી પ્રાર્થના એની આગળ માન્ય નહીં થાય. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના પોતાના શિષ્યોને શીખવાડીને ત્યારે એમણે શું કીધું ખબર છે? કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે એ ઈશ્વર કે જેને તમે પોકારી રહ્યા છો એને શું કરીને બોલાવવાનું છે? હો આકાશમાંના અમારા બાપ. સંબંધ હોવો જોઈએ. તમે એનું સંતાન છો, તમે એના બાળક છો, એ તમારો પિતા છે. એ સંબંધમાં જ્યારે તમે આવો છો અને જ્યારે તમે તમારા પિતાને ઓળખીને એની પાસે માંગો છો, જરૂર 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 તમારા હકમાં તે એ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ઉત્પત્તિમાં તમે જોઈ શકો છો કે આદમને ઈશ્વરે બનાવ્યા. ઈશ્વર એના ઉત્પન્ન કરતા, એના પપ્પા, એના બાપા, એના પિતા. પ્રકટીકરણ છેલ્લું પુસ્તક
21મો અધ્યાય 7મી કલમ. પ્રભુ સ્વર્ગમાં જે લોકોને લેવાના છે એમના માટે બહુ સરસ સ્ટેટમેન્ટ આપે છે કે હવે હું એનો દેવ અને એ મારું બાળક, હું એનો પિતા અને એ મારું સંતાન થશે. આ સંબંધમાં જ્યારે આપણે આવીએ છીએ ને ત્યારે આપણી પ્રાર્થના લાંબી છે કે ટૂંકી? આપણી પ્રાર્થના ઘૂંટણે પડીને કરી રહ્યા છો કે ડ્રાઈવ કરતાં કરતાં કરી રહ્યા છો? આપણી પ્રાર્થના રાતે કરો છો, સવારે કરો છો કે બપોરે કરો છો, એ મેટર નથી કરતું. આપણી પ્રાર્થનામાં શબ્દો કેવા ભારે ભારે છે એ મેટર નથી કરતું. જો તમારો ઈશ્વર સાથેનો સંબંધ છે ને તો ફક્ત હે પિતા, હે બાપ, આટલું જ એના માટે કાફી છે. અને માટે દાઉદ ભક્ત બહુ સરસ કહેતા, ગીતશાસ્ત્ર 23:1. કોઈને મોડે છે? ગીતશાસ્ત્ર 23:1. યહોવા અરુણભાઈનો પાળક છે. યહોવા અરુણભાઈનો પણ પાળક છે, મારો પણ પાળક છે. દાઉદ કહે છે મારો પાળક, મારો પિતા. યશાયા 43 વાંચજો. હે ઇઝરાયલ, હે યાકૂબ, તું બીચમાં, કેમ કે તારો ઉત્પન્ન કરતા તારો દેવ હું છું અને મેં તારો હાથ પકડી રાખ્યો છે. માટે તું અગ્નિમાં ચાલીશ તો અગ્નિ તને આંચ લગાડશે નહીં, પાણીમાં થઈને ચાલીશ તો પાણી તને ડૂબાડશે નહીં, કેમ કે તારો ઉત્પન્ન કરતા તારો દેવ, તારો બાપ તારો હાથ પકડી રાખે છે. સંબંધ હોવો જોઈએ વાલાઓ. જ્યાં સુધી સંબંધ નથી, દાઉદના ગીતો વાંચજો. એ વારંવાર એમ કહે છે કે એ મારો પાળક, મારો ગઢ, મારી ઢાલ, મારું પ્રતિદાન, મારી સંતાવાની જગ્યા, મારો મારો મારો. ઈશ્વરને મારો બનાવો, ઈશ્વરને પોતાનો બનાવો. અને જ્યારે ઈશ્વરને પોતાના બનાવીએ છીએ ત્યારે પરિસ્થિતિ બદલી જાય છે. થોમા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી શિષ્યોએ કહ્યું કે થોમા, આપણો પ્રભુ ઉઠ્યો છે. હું નહીં માનું. અરે તું હતો ત્યારે તો ઈસુએ કીધું હતું કે હું મરી જઈશ ને પાછો જીવતો થઈશ. હું નહીં માનું. પણ જ્યારે ઈસુ પુનરુત્થાન પામેલા, એની આગળ ઊભા રહીને કહે છે કે થોમા, તારી આંગળી લાંબી કરીને મારા કુંખમાં મૂક, આ હાથમાં જે ઘા પડ્યા છે એને જો. અને પછી થોમાનું સ્ટેટમેન્ટ તમે જુઓ, મારા પ્રભુ, મારા દેવ. વ્યક્તિગત સંબંધ વાલાઓ, જ્યાં સુધી આપણો વ્યક્તિગત સંબંધ પ્રભુ સાથે નથી થતો ને ત્યાં સુધી બધું જ નકામું છે. યોહાન 20:28, મારા પ્રભુ, મારા દેવ. ત્રીજી અગત્યની વાત, તમારા પ્રાર્થનાનો હેતુ. જો પહેલી વાત, ઈશ્વર વિશેની સમજણ ક્લિયર હોવી જોઈએ, કોણ છે, કેવો છે, શું છે. બીજી વાત, ઈશ્વર સાથેનો સંબંધ ક્લિયર હોવો જોઈએ. જો સંબંધ નથી તો કનેક્શન વગર તમે ફોન કરો ને ન લાગે એ ટાઈપનું થશે. અને ત્રીજી અને અગત્યની વાત, પ્રાર્થનામાં મારો હેતુ શું છે. ગીતશાસ્ત્ર 66 અને 18. કોઈને મોડે છે? જો હું ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. મારો હેતુ બહુ સ્પષ્ટ હોવો જોઈએ, મારો ઈરાદો બહુ જ સ્પષ્ટ હોવો જોઈએ. ગલત, ખોટું કે પ્રભુને નથી ગમતું એવું કંઈક પ્રભુની પાસે જો હું માંગવા જાઉં છું તો પ્રભુ કહેશે કે બેટા, તું મારો દીકરો, મારી દીકરી થઈને આવું માંગે છે કે જેનાથી તને નુકસાન છે, જેનાથી મારા નામને બટ્ટો લાગે છે, જેનાથી તું જે માંગી રહ્યો છે એનાથી શેતાન ફાવી જશે. હેતુ ક્લિયર હોવો જોઈએ કે તમે જે માંગી રહ્યા છો એમાં ઈશ્વરને મહિમા આપવાનો તમારો ઈરાદો છે. દાનિયેલની પ્રાર્થના તમે જુઓ. દાનિયેલની પ્રાર્થના 2 અધ્યાય 18મી કલમ. 2 અધ્યાય અને 18મી કલમ.
તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગે. દાનિયેલ પોતાના મિત્રોને કહે છે કે આપણે પ્રાર્થનામાં બેસીએ અને ઈશ્વરની દયા માંગીએ કે ઈશ્વર તમે એ રાજાના સ્વપ્ન વિશે અને સ્વપ્નના ખુલાસા વિશે અમને સમજણ આપો. પછી 18મી કલમમાં, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગે, સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબેલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. દાનિયેલનો ઈરાદો શું હતો કે પ્રભુ તું મને રાજાનું સ્વપ્ન અને એનો ખુલાસો આપ કે જેથી કરીને બીજા લોકો જે નાશ પામવાના છે, કેમ કે રાજાએ તો ઢંઢેરો પીટાવી દીધો છે, રાજાએ પોતાના સરદારને મોકલી દીધા છે બીજા જ્ઞાનીઓની કતલ કરવા માટે. એ લોકો મરી જશે, એમની સાથે હું એ મરીશ, મને કંઈ વાંધો નથી, પણ પ્રભુ મારી ઈચ્છા એવી છે કે એ લોકો ન મરે અને માટે હું તારી પાસે કૃપા માગું છું કે રાજાનો સ્વપ્ન અને એનો ખુલાસો તું મને આપ કે જેથી એ બીજા જ્ઞાનીઓ ન મરે, એમનો નાશ ન થાય, એમનો બચાવ થાય. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી પ્રાર્થનાનો હેતુ ઈશ્વરનો મહિમા હોવો જોઈએ, બીજાઓનું ભલું હોવું જોઈએ. અને એ માટે જ તો પ્રભુ આપણને એની ઓળખ આપે છે. બિનસ્વાર્થી પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ યાકૂબ 4 અને 3 લખ્યું છે, ખોટા ઈરાદા આપણી પ્રાર્થનાને અટકાવે છે. ખોટા ઈરાદા આપણી પ્રાર્થનાને અટકાવે છે. 5 મિનિટ બાકી છે. છેલ્લો મુદ્દો આપણે જોઈ લઈએ. છેલ્લો અને ચોથો પોઈન્ટ જે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે તેમાં એ છે કે તમારી પ્રાર્થનામાં તમારું સમર્પણ. તમારી પ્રાર્થનામાં તમારું સમર્પણ બહુ જરૂરી છે. 16મી કલમ, દાનિયેલ રાજાને કહે છે કે હું રાજાની હજુરમાં મને લઈ જા, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. હવે એ જ દાનિયેલને 27મી કલમમાં શું બોલે છે જુઓ. 27મી કલમ, દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્ર વિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી. વાલાઓ, એક વિરોધાભાસી સ્ટેટમેન્ટ દાનિયેલનું આપણને અહીં દેખાઈ રહ્યું છે. એક જગ્યાએ તે રાજાની આગળ એમ કહે છે કે તમારા સ્વપ્નનો ખુલાસો હું બતાવીશ, અને પછી 27મી કલમમાં કહે છે કે રાજા તમારા સ્વપ્નનો ખુલાસો આ જ્ઞાનીઓ, આ મંત્ર વિદ્યા જાણનારા, આ જાદુગરો, આ જોશીઓ નહીં બતાવી શકે. અને પોતાને પણ મૂકે છે કે હું પણ નહીં બતાવી શકું, હું પણ નહીં કહી શકું, હું મારી મર્યાદા જાણું છું, હું માણસ છું એવું હું કબૂલ કરું છું. પ્રાર્થનામાં જ્યારે બેસીએ ને ત્યારે આપણે વાલાઓ એ સમજણ સાથે બેસીએ કે હે પ્રભુ, જે પરિસ્થિતિ આવીને પડી છે એમાં હું માણસ તરીકે નબળો છું, અધૂરો છું, અજ્ઞાન છું, નથી આવડતું, મને નથી સૂઝ પડતી કે શું કરું, બિલકુલ લાચાર છું. અને માટે હે પ્રભુ તારી પાસે આવ્યો છું, કેમ કે મને સમજણ છે તું સામર્થ્યવાન ઈશ્વર છે, કેમ કે હું જાણું છું તું પરાક્રમી દેવ છે. હું નબળો છું પણ તારા પરાક્રમનો તો પાર નથી. પ્રાર્થનામાં આવી સમજણ સાથે આપણે બેસવાનું છે. હું કરી શકું છું એ બાબત આપણી પ્રાર્થનાને આપણા સુધી જ મર્યાદિત બનાવી દે છે. પણ જ્યારે તમે એમ કહો છો કે પ્રભુ હું કાંઈ જ નથી, હું માટીનો માણસ, મને કાંઈ સૂઝ નથી પડતી, માટે તમારી પાસે આવ્યો છું. અને તમારા વિશે મેં બાઇબલમાં વાંચ્યું છે કે તમે કરી શકો છો. તમારા વિશે બાઇબલમાં મને જાણવા મળ્યું છે કે તમે તે કર્યું છે. અને માટે પ્રભુ મારી નિર્બળતા લઈને હું તમારી પાસે આવ્યો છું. અને આપણો તો સંબંધ છે, હું તમારું સંતાન છું, હું બીજે ક્યાં જાઉં, તમારી જ પાસે આવું ને. અને જ્યારે એવી સમજણથી તમે પ્રાર્થના કરો છો
ત્યારે વાલાઓ બહુ અજાયબ જેવું પરાક્રમ સાબિત થાય છે. લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં પિતરને એના સાથીઓ માછલી મારવા ગયા. બાઇબલ કહે છે કે આખી રાત મહેનત કરી, માનવીય પ્રયત્નો બધા જ કરી જોયા, કંઈ જ પકડાયું નહીં, કોઈ સફળતા નહીં, કશું જ મળ્યું નહીં. ખાલી હાથે, નિરાશ, દુઃખી, ચિંતા. અને પ્રભુ ઈસુ કહે છે કે પિતર, થોડીક આગળ અંદર લઈ જા ઊંડા પાણીમાં અને તારી જમણી તરફ જાળ નાખ. પિતરનું સ્ટેટમેન્ટ બહુ ગજબનું છે, બહુ જ ગજબનું. પિતર એમ કહે કે પ્રભુ, અમે આખી રાત મહેનત કરી છે પણ કશું જ પકડાયું નથી. આ મારી કબૂલાત છે. હું આટલો જાણકાર માણસ, બહુ જ નાનપણથી માછલી મારવાનો, માછલી પકડવાનો ધંધો, બિઝનેસ કરનાર, બધું જ મને ખબર. પણ પ્રભુ, હું કબૂલ કરું છું કે હું નિષ્ફળ ગયો છું. મારાથી કશું જ થાય એવું નથી. મેં બહુ મહેનત કરી, કશું પકડાયું નહીં. પછી પિતર આગળ કહે, તારા કહેવાથી હું કરીશ, કેમ કે હું જાણું છું તું બોલે છે ને થઈ જાય છે. પ્રભુ, તું કરી શકે છે. તે કીધું કે ઊંડા પાણીમાં નાવડી લઈ જઈને જાળ નાખો, હું નાખીશ, કેમ કે તમે એ કરી શકો છો કે જે મારાથી નથી થતું. પોતાની મર્યાદા સ્વીકારો વાલાઓ, કેમ કે જે વ્યક્તિ પોતાની મર્યાદા નથી સ્વીકારતી એની પ્રાર્થના ફક્ત એના શબ્દ બનીને રહી જાય છે. લુકના 18મા અધ્યાયમાં બે વ્યક્તિ પ્રાર્થના કરવા આવ્યા, એક દાણી અને બીજો ફરોશી. હું દાણી આકાશ તરફ જોવા પણ તૈયાર નહીં. હું નબળો છું પ્રભુ, હું પાપી છું, હું અધૂરો છું, હું થાકી ગયેલો છું, હું હારી ગયેલો છું, મારાથી નથી થતું બાપ. પ્રભુ શું કહે છે કે એ દાણીની પ્રાર્થના સાંભળવામાં આવી. જ્યારે તમે એમ કહો છો કે હું કરી શકું છું પ્રભુ, ફક્ત તમે મારી સાથે રહેજો. પ્રભુ કહે, ભાઈ તું કરી શકે તો જાને કરી લે. પણ જ્યારે તમે એમ કહો છો કે પ્રભુ હું નહીં કરી શકું, હું મારું સમર્પણ તમને કરું છું, હું તમારી સાથે રહીશ, તમે કરો, તમે ચલાવો, તમે આગળ વધો. અને જ્યારે એ પ્રકારની આપણી સમજણ હોય છે ત્યારે વાલાઓ ચમત્કારનો અનુભવ આપણે કરી શકીએ. 2 કોરિન્થી 12મો અધ્યાય અને 10મી કલમ પાઉલ કહે છે કે જ્યારે હું નિર્બળ છું ત્યારે જ હું સબળ છું. જૂના કરારમાં 1 શમૂએલ 17મા અધ્યાયમાં 37મી અને 47મી કલમ તમે જોજો. ગોલિયાતને મારવા નીકળેલો દાઉદ, નાનો છોકરો. સાઉલ કહે કે ભાઈ તું તો નાનો છોકરો છે, તું શું કરી શકીશ? હા, હું કંઈ નહીં કરી શકું, મને ખબર છે. એક વખત સિંહ જંગલમાં આવ્યો ને રીંછ આવ્યો, ગભરાઈ ગયેલો, પણ મારા દેવે મને તાકાત આપેલી. એ સમયે એ દેવને ઓળખું છું કે જેણે સિંહ જ્યારે મારી સામે આવ્યો ત્યારે એ સિંહને મારવા માટે મારા પર કૃપા કરી હતી. એ દેવને હું ઓળખું છું. અને આ ગોલિયાત કે જે જીવતા દેવનો તિરસ્કાર કરી રહ્યો છે, એને પણ એ જ દેવના સહાયથી હું મારીશ. કેમ કે હું જાણું છું હું નબળો છું, મારાથી તલવાર નથી ઊંચી થતી, મારાથી બખ્તર નથી પહેરાતું, હું નબળો છું, હું લડાઈ નહીં કરી શકું. પણ યુદ્ધ તો યહોવાનું છે અને યહોવા યુદ્ધ કરશે અને એના પર મને ભરોસો છે. મારી નબળાઈમાં એનું સામર્થ્ય તમે જુઓ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણી પ્રાર્થનામાં 4 બાબત હોય ને તો દેવનું પરાક્રમ નીચે ઉતરી આવશે. ઈશ્વર વિશેની સમજણ રોજ વાંચજો, બહુ ગજબની વાતો ઈશ્વર વિશે આપણને કહે છે. ઈશ્વર સાથેનો સંબંધ અને ઈશ્વર પર ભરોસો. અને ચોથું, મારી નિર્ભરતા. હું અજ્ઞાન, અધૂરો, કાંઈ નથી, તારા શરણમાં આવ્યો છું. બસ આટલું આપણે પ્રભુને કહીએ. પ્રભુ આપણી પ્રાર્થનાઓમાં એનું સામર્થ્ય પ્રગટ કરશે. આવો પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. જીવંત પરમેશ્વર, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રાર્થના અંગે પ્રભુજી તમે આજે અમને જે શિક્ષણ આપ્યું છે, પ્રભુ તમારો ખૂબ આભાર. તમારા વિશે જાણવા, તમારી સાથેના સંબંધમાં વધારે મજબૂતાઈથી આગળ વધવા, તેમજ પ્રાર્થનામાં મારા ઈરાદા, મારા હેતુ વિશે સ્પષ્ટ થઈને અમારી નબળાઈને કબૂલ કરતા અમે તમારી આગળ પ્રાર્થના કરીએ.
એ માટે અમારી સહાય કરજો. ઈસુ મારા પ્રભુના નામમાં માગું છું. આમેન. આભાર માનીએ છીએ. પ્રાર્થના પર્વનો આ છેલ્લો રવિવાર છે. 5 રવિવારથી આપણે પ્રાર્થના ઉપર સંદેશાઓ સાંભળતા આવ્યા છીએ અને મારી આપને નમ્ર વિનંતી છે કે મહિનો તો અહીંયા પૂરો થઈ જાય છે, પણ આપના ઘરમાં ને આપના અંગત જીવનમાં જે પ્રાર્થનાની વેદી તમે સળગતી રાખી છે તેને કાયમને માટે સળગતી રાખશો. આપણે સભાના અંત ભાગમાં આવી ગયા છે, ત્યારે આવો આપણા દાનથી ઈશ્વરની આરાધના અને સ્તુતિ કરીએ અને દાનપણનું ગીત ગાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 390 પ્રાર્થના કરવી બાબતે એ ગીત છે ને આ દાન લેવાય તે દરમિયાન આપણે આપણા દાનોથી ઈશ્વર પિતાની સ્તુતિ કરીશું. દાન પર પ્રાર્થના કરીએ અને લિયોનાર્ડભાઈને વિનંતી કરીશ કે તેઓ દાન પર પ્રાર્થના કરાવે. ત્યાર પછી આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું ને છેલ્લો આશીષ પાળક સાહેબ ઉચ્ચારશે. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરે છે, કારણ કે પ્રભુ તમે અમારા જીવતા પવિત્ર ઈશ્વર છો, અમારા હાજરા હજુર મદદગાર છો અને પ્રભુ અમારી દરેક જરૂરિયાતો પૂરી પાડનાર એવા અમારા યહોવા ઈરે છો. માટે તમારો ધન્યવાદ હો, તમારી સ્તુતિ હો, તમને જ પિતા માન મહિમા ગૌરવ આપીએ છીએ. આ પિતા ખાસ કરીને અત્યારે અમે તમારા કૃપાસન પાસે નમીએ છીએ, ત્યારે આભાર સહિત અમે તમારા ચરણોમાં નમીએ છીએ. આ પ્રભુ તમે અમને સુંદર
નોકરી ધંધો વ્યવસાય રોજગાર આપ્યા. પ્રભુ અમારા કુટુંબનું ગુજરાન ચલાવવા માટે સુંદર વ્યવસ્થા આપી. એ સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, કમાવાના સાધન તરીકે તમે અમને નોકરી ધંધા વ્યવસાય આપ્યા છે, ત્યારે પ્રભુ તમારો ધન્યવાદ હો, તમારી સ્તુતિ હો. અને હા પિતા, એનો આભાર માનતા અત્યારે અમે જ્યારે તમારા ચરણોમાં પ્રભુ એ જૂજ અર્પણો લાવ્યા છીએ, ત્યારે પ્રભુ એ જેમ એ વિધવાની 2 દમણી પ્રભુ તમે માન્ય કરી, એમ પ્રભુ આજે આ દાનો તમારી કૃપામાં માન્ય થાય અને પ્રભુ તેને તમારા મહિમાનાર્થે વાપરવામાં આવે એવી કૃપા તમે થવા દો, તો એ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પિતા, જે વ્યક્તિઓએ આભાર સુધીના દાનો આપ્યા છે પ્રભુ, તેમના જીવનના આભારી ભાવના માટે પણ આભાર માનતા તેઓને તમારા સમર્થ હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપામાં એ કુટુંબોને તમે ખૂબ આશીર્વદિત કરો પ્રભુ. જે લોકોએ આપ્યું છે તેને તમે તમારા અખૂટ ભંડારોમાંથી પૂરું પાડજો. જે લોકો નથી આપી શક્યા તેઓને પણ તમારી આશીષ અને કૃપાથી ભરપૂર કરજો. સર્વ માન મહિમા ગૌરવ પ્રભુ તમને જ હોજો, પ્રભુ ઈસુના નામમાં, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ, એની કૃપા, એની અખૂટ દયા, એનો અધ્યાય જેવો પ્રેમ અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ પર, જેના રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવનો પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.